દર્શન मगर संस्कार दर्शन 13वीं और 12वीं नहीं 12वीं तो देखा नहीं थी आज 13वीं तो तुम याद रखो परमानंद ये हाँ आज 13वीं નીટ શ્રેયસ શ્રેયમાં તો પેલું યાદ રાખવા માટે કે કઈ ક્યાં થાય આપણે પછી ભૂલી ના જવાય ને બીજી ડબલ ના થાય નીટ શ્રેયસ આજે નથી રહેતા બપોરે બપોરે ના મેનેબલ છે અને બેક પેન થતી હશે પરમદારની વાત થઈ ને આપણે સવારે વ્યાખ્યાનમાં આવે ના હું આજે નથી ના મહેન્દ્રભાઈ સવારે વ્યાખ્યાનમાં આવે અત્યારે મોંમાં શબ્દ છે એને આવી અમે યાદ કરતા પહેલાં અમે યાદ કરી જય જિનેન્દ્ર બધા સુખ સાતામાં સત્યમાં જી બેસો ને જવાન ટાઈમ જીવનમાં બેસી દેવા નહીં રહી ગઈ ચાલો આવજો સુશાંતિ રહેજો કાલે મળશું કાલે મળશું પ્રભુ ગયા કોણ પ્રભુલા ગયા તો આપણે 12 ગાથા થઈ ગઈ આજે 13મી ગાથા ચાલુ કરીએ છીએ 13મી ગાથા છે એટલે જો કયા ભગવાન આવશે 13મી ગાથા એટલે ભગવાન 11માં બે બાદ કરવાનું ને તમે આગળ જાઓ શ્રેયાંસના ભગવાન શ્રેયાંસના ભગવાનની ગાથા છે તો એમાં કીધું છે ભવ રોગાર્થ જંતુના કે સંસારરૂપી રોગથી પીડાયેલા આર્ત એટલે આજે આર્ત શબ્દ છે ને રોગ વત્તા આર્ત અહીંયા સમજી છૂટી પડશે ભવ રોગ વત્તા આર્ત આર્ત એટલે પીડાયેલા જંતુ નામ એટલે જીવોને સંસારરૂપી રોગથી પીડાયેલા જીવોને શેના માટે એના કેવા સમાન છે વૈદ્ય સમાન એટલે કે જંતુ નામ અગત અંકાર દર્શન જેમનું દર્શન વૈદ્ય તુલ્ય છે એટલે જેમ ડૉક્ટરને જોઈને રોગીને કેવી શાંતિ થાય કોઈને પણ જેને વધારે પીડા હોય લાઈન લાગી હોય ડૉક્ટરની રાહ જોતા હોય અને જેવા ડૉક્ટર આવે હા ચલો હવે નંબર લાગી જશે જલ્દી જલ્દી આપણું એટલે રોગીઓને ડૉક્ટરને જોઈને કેવી શાંતિ થાય એવી રીતે પ્રભુ આપણું દર્શન આ સંસારરૂપી રોગથી પીડાયેલા જીવો માટે વૈદ્ય સમાન છે તમે વૈદ્ય સમાન છે સંસારરૂપા ભવરૂપી રોગોથી પીડાયેલા જીવો માટે એટલે જેમનું દર્શન સમ્યક્ત દર્શન સંસારરૂપી રોગથી પીડાયેલા જીવોના વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી છે હવે શું કીધું આજે શ્રેયાંસ શ્રેયસેસ્તુ એટલે કે મોક્ષરૂપી લક્ષ્મીના શ્રી રમણ ની શ્રેયસ શ્રી રમણ મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી છે એવા શ્રી શ્રેયાસન ભગવાન તમારા કલ્યાણને અર્થે થાવ એટલે કલિકાલ સર્વજ્ઞજી આપણને બધાને આશીર્વાદ આપે છે કે તમારા બધાના કલ્યાણને અર્થે થાવ પ્રભુ શ્રેયાસનાથનું દર્શન તમારા બધાના કલ્યાણ માટે એવું કીધું છે જે આખું બરાબર બોલી જઈએ જેમનું દર્શન સમ્યક્ત્વ સંસારરૂપી રોગથી એટલે સમ્યક્ત દર્શન જેમનું સમ્યક્ત દર્શન સંસારરૂપી રોગથી પીડાયેલા જીવોને માટે વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી છે એવા શ્રી શ્રેયાસનાથ ભગવાન તમારા કલ્યાણના અર્થે થાઓ તમારા બધાનું આત્માનું કલ્યાણ કરો એવું હું રોજ સવારે જેવો ઉઠું ને એટલે પેલું જે સ્વર જોવાનું સ્વર જોઈને પહેલી હા એ સ્વર જોઈ અને એ હાથથી શરીર પર હાથ ફેરવતો અને આ જ ગાથા બોલો કે હે પ્રભુ તમારું દર્શન તો ભવના રોગો મટાડી દેવું છે તો આ બધું શરીરનું તો શું છે મામૂલી વસ્તુ છે ડૉક્ટર પાસે જવું જ ન પડે તમને કંઈ બી સાંધા વગેરે દુખતા હોય ને તો જે સ્વર ચાલતો હોય
અને આ ગાથા બોલતા બોલતા ફેરવવાનો. નવકાર બી ગણવાનો, નવકાર બી ગણવાના, 8 નવકાર બી ગણવાના, એ બધું તો કરવાનું છે. પણ સ્વર જોઈ અને શરીર પર જ્યાં પણ દુખાતો હતો એ કાંદો, ખભો, ઘૂંટણ વગેરે બધે હાથ ફેરવવાનો. એટલે સ્વર જોઈને એ તરફથી ફેરવવાનું. હા, જે સ્વર હોય ને એ જ હાથથી ફેરવવાનો. ઓકે. એટલે જો જમણો ચાલતો હોય તો જમણો, ડાબો ચાલતો હોય ડાબો, અને સાથે સાથે આ ગાતો બોલવાનો, ભવ રોગાચ. એટલે કે આ શરીરને મટાડવાનું મારું લક્ષ્ય નથી, મારે તો ભવનો રોગ મટાડવાનું લક્ષ્ય છે. ભવ રોગાટ જંતુના મારું લક્ષ્ય તો એ છે. આ તો મટી જ જાય. પણ અને શરીરને બી એટલા માટે સાચવું છું કે આનાથી જ મારે સારું કામ કરવાનું છે. આ શરીર દ્વારા જ મારે ધર્મની બધી ક્રિયા કરવી છે, આરાધના કરવી છે, જે કંઈ કરવું છે. હા, કેમ કે માનવ શરીર ખલું ધર્મ સાધનમ, એટલે એના માટે શરીર સાચવવાનું છે. પણ એ સાચવીને બી પછી એનાથી સારા કામ જ કરવા. તો પછી આપણે સાચવીને પછી એનો પછી દુરુપયોગ કરીએ, 5 ઇન્દ્રિયોના વિષયો પોષીએ, એ નહીં, એના માટે નહીં. પણ આ શરીર દ્વારા સારી આરાધના કરી, કર્મ નિજરા કરી, જલ્દી છૂટવું છે. તો એ ભાવથી તમે આ ગાથા બી બોલો ને, દરેક સકરાવતી બધી ગાથાઓ સારી જ છે, સંતિકરમની, ભક્તામાની બધી. પણ ખાલી શરીરને મટાડવા માટે રક્ષી નહીં, મારા ભવ રોગાત, મારે જે આત્માનો જે ભવ રોગ લાગ્યો છે એને મટાડવાનો છે, એ ભાવથી કરો. તો ઘણી વખત મને તો ઘણી વાર આમ ચક્કર આવતા હોય, અહીંયા નસ દબાતી હોય, આમાં આનાથી સારું થાય છે. ડૉક્ટર ભાઈ જવું જ નથી પડતું. ઘણી વસ્તુ તો યાર અહીંયા દુખાવો થાય, કંઈક નસ દબાતી હોય તે બી થાય, કંઈક કમરમાં થાય, એટલે હા, ભવ રોગાત જંતુના, એટલે જંતુના મગદંકાર, એટલે આમાં શું થશે? આનો આ આમાં જશે, એટલે આ મીઠું કાઢવું પડશે. જંતુના મગદંકાર દર્શન, જંતુના મગદંકાર દર્શન, નિશ્રેયસ શ્રી રમણ. હા, તમે શુદ્ધિપૂર્વક બોલ્યું છે ને, એનો અર્થ હા અર્થની તૂટી રાગમાં કઈ રાગો લે આમ ભવરોગાર્થ જંતુના મગદંકાર દર્શન, નિશ્રેયસ શ્રી રમણ, શ્રેયાંસ શ્રેયસે સ્તુવ. એટલે આ બધા વિસર્ગ આવશે, વિસર્ગમાં અર્ધ ભવરોગાર્થ જંતુના મગદંકાર દર્શન, નિશ્રેયસ શ્રી રમણ, શ્રેયાંસ શ્રેયસે સ્તુવ. શ્રેયસે અને આપણે આગળ બોલાવતા હતા બધાને, પણ બધા હાજરી જ બધી ઓછી હોય છે. આજે કઈ હાજરી છે બધાની? આજે આજે બરોબર. તો એક કામ કરીએ, આપણે જે ગાથાઓ આજે તો 13મી થઈ છે, એક 14મી લઈ લઈએ, અને પછી જે વાળે આગળ કેટલી કરેલી 4 સુધી બધાને બોલાવેલા, 4 સુધી બોલાવેલા. તો 5 થી 14 બીજી 10 ગાથા આપણે બોલીએ, બરાબર? શુદ્ધિપૂર્વક બોલીએ. તો પહેલાં આ બી કરી લઈએ. આ વાસુપૂજ્ય સ્વામીની બી ફાઇન ગાથા છે. આનો અર્થ ખ્યાલ આવી ગયો ને? તો હવે લઈએ છે 14મી ગાથા. 14મી ગાથામાં ભગવાન આવશે 12, બરાબર? હવે ગાથા આવશે 14. લઈએ છીએ વિશ્વ પુકાર કીધું. વાસુપૂજ્ય સ્વામી છે. વિશ્વ પકાર એટલે શું થયું? આમાં 2 શબ્દ છે, સંધિ. આપણે સંધિ શીખે છે ને મહેન્દ્રભાઈ, આ સંધિવાળું ચાલે છે. વિશ્વ વત્તા ઉપકાર, વિશ્વ ઉપર ઉપકાર, વિશ્વ પકાર કી ભૂત. કર્મ નહીં, આ તો અડધો લેવાનો. કૃત કર્મ નિર્મિતિ નિર્મિતિ, બધી રસોઈ છે. નિર્મિતિ સુરાસુર નરે પૂજ્યો. વાસુ પૂજ્ય પહેલાં તો વાસુ એટલે ખબર છે બધાને? વાસુ કોને કહેવાય? હા, વાસુ એટલે શું ખબર છે કોઈને? દેવ, અસુર, મનુષ્ય. હા, ના, અને વાસુ શબ્દ છે ને, વાસુ એટલે જો આનું ચૈત્યવંદન છે, વાસવ વંદિત વાસુ પૂજ્ય. વાસવ વંદિત એટલે વાસવ એટલે ઇન્દ્ર, અને વાસુ એટલે ઇન્દ્ર. વાસવ એનું જ વાસુ છે. જેમ આપણે શોર્ટ ફોર્મ કે ને, જીતેન્દ્રનું જીતું, ધર્મેન્દ્રનું ધમુ,
બરાબર. નરેન્દ્રનું નરુ એટલે વાસવ, વાસવનું વાસુ, વાસવ એટલે બી ઇન્દ્ર અને વાસુ એટલે પણ ઇન્દ્ર. વાસુ પૂજ્ય, ઇન્દ્રોને પણ જે પૂજ્ય છે એ. તો સુરાસુર નરે પૂજ્યો, વાસુ પૂજ્ય. ચલો હવે આનો અર્થ લઈએ. જેમણે સર્વ વિશ્વને ઉપકાર કરનારા એવા વિશ્વોપકારકીભૂત એટલે સર્વ વિશ્વને ઉપકાર કરનારા એવા તીર્થંકર નામ કર્મને, તીર્થકૃત કર્મ નિર્મિતિ, તીર્થંકર નામ કર્મને નિષ્પન્ન કરેલું છે એટલે કે પ્રાપ્ત કર્યું છે. તીર્થંકર નામ કર્મ એવું છે, આખા વિશ્વ પર ઉપકાર કરનારું એવું તીર્થંકર નામ કર્મ. અને જે દેવ, અસુર અને મનુષ્યો વડે પૂજાય, સુરાસુર એટલે આમાં સુર વત્તા અસુર, આમાં સંધિ છૂટી પડે, સુર અસુર, સુરાસુર નરે પૂજ્યો નરે એટલે કે દેવ, અસુર અને મનુષ્યો વડે પૂજવા લાયક છે, પૂજ્યું એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી તમોને પવિત્ર કરો. પુનાતુ એટલે પવિત્ર કરો, પુનાતુ વ તમોને અમોને આપણે બધાને પવિત્ર કરો. કેવું સરસ છે. જેમણે સર્વ વિશ્વને ઉપકાર કરનારા એવા તીર્થંકર નામ કર્મને નિષ્પન્ન કરેલું છે અને જે દેવ, અસુર અને મનુષ્ય વડે પૂજવા લાયક છે એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી તમોને પવિત્ર કરો. તમોને પવિત્ર કરો કે અમોને? હા, એટલે આમાં વ એટલે આમાં મને થાય છે. આમ તો વ આપણે સંસ્કૃત આપણે ભણીએ આપણને ખ્યાલ છે, પણ આમાં જેમણે રચ્યું છે ને કલિકા સર્વજ્ઞ છે એટલે એ આપણને બધાને એમ કહી રહ્યા છે, દક્ષિણે આપણને આશીર્વાદ આપી રહ્યા છે આપણા કે તમને બધાને પવિત્ર કરો. એ તો પવિત્ર થઈ જ ગયા છે, એમાં તો હવે એ તો ઉત્તમ ગતિએ પહોંચ્યા છે, હા પણ સાથે સાથે આપણને આશીર્વાદ આપી રહ્યા છે એટલે તમોને પવિત્ર. આમ તો વ એટલે આપણે જ થશે કે અમોને પવિત્ર કરો. સંસ્કૃતમાં મી વહ મ આપણે ભણ્યા છે ને એટલે આપણે શરૂઆત કરી આપણે ખબર છે. મી વહ મ વ એટલે અમને, અમે બધા હા, વ અને મમાં બધા, વમાં બે આવે છે. તો હવે બે, હવે આમાં જે વ બે એટલા માટે લીધું કે મને ને તમને બંને, જાણે કે કોઈ આપણે વાત કરી રહ્યા છીએ એટલે અમને બેને, એટલે એમને પોતાને પણ અને આપણને બધાને, આ જે પણ જે સાંભળી રહ્યા છે, જે સ્તુતિ કરી રહ્યા છે, જેઓ વાંચી રહ્યા છે એ બધાને પણ, એટલે એમનો એવો ભાવ છે. કલિકા સર્વજ્ઞ જે રીતે લખ્યું છે એ પણ એમના ભાવથી. એટલે તમોને આમાં ઘણી જગ્યાએ તમોને ગુજરાતીમાં અર્થમાં લખ્યું છે, તમોને પવિત્ર કરો. અને પવિત્ર કરો એટલે શું? પુનાતુવ આપણો આત્મા જે કર્મોથી મલિન થયેલો છે અને એનાથી છૂટે ત્યારે આપણો આત્મા શુદ્ધ થાય એટલે પવિત્ર થાય, પવિત્ર થાય એટલે આપણો મોક્ષ નથી. એટલે એ ભાવથી એમણે લખ્યું છે પવિત્ર. અને વાસુ, વાસવ વંદિત નામનું જે એમનું ચૈત્યના છે, વાસવ વંદિત વાસુ પૂજ્ય ચંપાપુરી નામ. એટલે વાસવ વંદિત એટલે ઇન્દ્રોના. જ્યારે પ્રભુનો જ્યારે જન્મ થવાનો હતો ને ત્યારે ઇન્દ્ર મહારાજા વારે વારે આવતા હતા ચંપાનગરીમાં અને રત્નોની વૃષ્ટિ કરતા હતા. એટલે ઇન્દ્ર મહારાજાને પણ એટલા વહાલા હતા એવા પ્રભુ, એટલે પછી એમનું નામ એ રીતે પડ્યું વાસુપૂજ્ય. વારે વારે ઇન્દ્ર મહારાજા આવતા હતા ને એટલે એમનું નામ વાસુપૂજ્ય રાખ્યું કે ઇન્દ્રને પણ હા પૂજ્ય, ઇન્દ્રો દ્વારા પૂજા કે જે ઇન્દ્રોને પણ વહાલા એવા વાસુપૂજ્ય. ચાલ આપણે 14 સુધી થઈ. આજે 2 ગાથા લીધી. હવે આપણે બધું શુદ્ધિ ઊંચા સુધી કરીએ આજે, બરાબર? તો આપણે જો 4 સુધી તો કરાવી દીધી. તમે હતા અંદર બી 4 સુધી કરી ત્યારે? હવે આગળ ચાલો, હું પછી આપી દઈશ તમને. ના હું બધે બોલવાનું છે. હું બોલાવું છું, બધા બોલવાનું છે. હા, હવે તમે 4 સુધી બોલે ને 4 ગાથા. અચ્છા, ચાલુ છે યાર. ઓકે તો આપણે પહેલેથી લઈએ. હા હા, મને યાદ છે. નતા? ઓકે ચાલો, કંઈ વાંધો નહીં. તો જો આપણે 14 ગાથા સુધી થઈ છે તો આપણે 1 થી 14 બધી આપણે ફરતી બોલીએ, બરાબર? તો બધાનું શુદ્ધ થશે. સભ્યભરમાં થઈ ગયા તમે, સભ્યભરમાં થઈ ગયા. હા, કે હવે શું, હવે મજા આવશે. મજા ને, આપણે સંસ્કૃત ભણીએ છીએ ને એટલે હવે વધારે મજા આવશે. એટલે કેવી રીતે બોલવાનું અને પ્રેક્ટિસ બી થશે, બરાબર? તો જો પહેલી ગાથા છે સકલારહત પ્રતિષ્ઠાન, મધિષ્ઠાનમ શિવ શ્રિય, મધિષ્ઠાનમ શિવસ્ત્રિય ભૂર્ભુવ સ્વસ્ત્રયીશાન, શસ્ત્રયીશાન ત્રયી બોલો, સ્વસ્ત્ર અને ત્રયીશાન. એમાં ઘણા ત્રયી ય ના આવે તો પછી ઈ થઈ જાય.
આજે પૂર્વ માર્હંત્યમ પ્રણિદત મહે. માર્હંત્યમ પ્રણિદત્મહે. હા, અને માર્હંત્યમમાં ન ત અને ય. માર્હંત્યમ પ્રણિદત મહે. માર્હંત્યમ અડધો છે ને? હા, દત્મહે, બંને દ છે. દત્મહે, પ્રણિદત્મહે. હા, બરાબર. ચાલો, કોણ કોણ બોલશે? એક એક બોલું છે બધા? અને આપણે આખી પેપર આખી બોલજો ને. હા, આખું પહેલાં એકથી ચોક બોલાવી દઉં બરાબર? ઓકે કહેવાનું છે. સાહેબ ધ છે ને અડધો એ? ના, એ દત્મહે. બરાબર, આપણે તો ખોડો છે ને. હા, ધ અડધો છે સાહેબ. ધ અડધો છે. હા. આપણે શબ્દોમાં તો જોઈએ. ખોડો. પ્રણિદત્મહે. એમાં હા, હા, ધ ધ્યાનનો છે. ધ્યાનનો ધ છે એટલે પહેલો દ છે ને બીજો અડધો ધ છે. હા. હા, દદ્મહે એટલે કે અમે ધ્યાન કરીએ છીએ એમ એવું છે આમાં. પ્રણિદદ્મહે, દદ્મહે ધ આવે છે. અને દત્ત મંડળ. હા, પણ ધ આખો નથી બોલવાનો. પ્રણિદદ્મહે ધજાનો. તો સકલારથ પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવ શ્રીય બુદ્ભુવ સ્વસ્ત્ર ઈશાન માર્હંત્યમ પ્રણિદદ્મહે. આ રીતે બોલવાનું છે. બોલાશે? સકલારથ પ્રતિષ્ઠાનમ મધિષ્ઠાનમ શિવ શ્રીય ભૂર્ભુવઃ સ્વસ્ત્ર સ્વસ્ત્ર ઈશાન. ઈશાન. શસ્ત્ર ઈશાન હા, ઈશાન ય લેવાનું. સ્વસ્ત્ર ઈશાન. શસ્ત્ર ઈશાન ઈશાન હા, માર્હંત્યમ બરોબર છે. માર્હંત્યમ પ્રણિદદ્મહે. માર્હંત્યમ ત્યમ પ્રણિદદ્મહે. પ્રણિદદ્મહે. હા, દદ્મહે. હવે બીજી નામાકૃતિ દ્રવ્ય ભાવૈ નામાકૃતિ દ્રવ્ય ભાવૈ ભાવૈ પુનતસ ત્રિજગજ્જનમ. પુનઃ જગજ્જનમ. હા, પુનતસ. જો આમાં પેલી સંધિ થઈ નંદનભાઈ. આમ પુનતઃ ત્રિજગજ્જન એમ થાય પણ પેલું સંધિ થઈ એટલે સ લાગ્યું. પુનતસ ત્રિજગજ્જનમ. તસ પુનતસ. પુનિત છે. હા, આપું ચોપડી. ના છે ના, આમાં નથી. આ એક જ છે. ન પુનતસ આવશે ન આવશે પુનતસ ત્રિજગજ્જનમ. એવું પુનિત છે. ના, પુનિત ને કઈ ભૂલ. એને આગળ આપણે વાત કરી. હા. પુનિત નથી, પુનત જ. આપણે આગળ બી વાત થઈ ગઈ છે. સ્ત્રી જગત જગજ્જનમ ડબલ જ જગજ્જનમ. જગત જન્મ. ક્ષેત્રિકાલે ચ સર્વસ્મિન નરહતઃ. આખો શબ્દ લે. ક્ષેત્રકાલે હા, સર્વસ્મિન નરહતઃ કે ડબલ ન છે ને એટલે સાથે લેવો પડશે. સર્વસ્મિન નરહતઃ. નરહતઃ સપાસ્મહે. હા. પછી હવે પહેલા ભગવાનની ચાલુ થાય છે. આદિમમ પૃથ્વીનાથ. દાદીમાં પૃથ્વી નથી આવે છે. માદિમમ નિષ્પરી ગ્રહમ. આદિમમ નિષ્પરી ગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ. આદિમમ તીર્થનાથમ ચ વૃષભ સ્વામિનમ સ્તુમ. ઋષભ સ્વામિનમ સ્તુમઃ. બરાબર ને સ્તુમહમાં હ આખો નહીં, સ્તુમ ખાલી અડધો હ. ચલો. અર્હંત મજિતમ વિશ્વ. આખો નહીં બોલવાનો સાહેબ. હા. 2 મિનિટ છે. આ 2 મિનિટનો વિસર્ગ છે પણ અડધો હ છે. આખો હ નહીં. જો આખો હોય તો હ લખેલો હોય ને. અહીંયા વિસર્ગમાં અડધો. હા, વિસર્ગમાં અડધો. અર્હંત મજિતમ વિશ્વ. અર્હંતમ ચિતમ વિશ્વ કમલાકર ભાસ્કરમ. કમલાકર ભાસ્કરમ અમ્લાન કેવલ આદર્શ. અમલાન કેવલાદર્શ સંક્રાંત જગતમ સ્તુવે. સંક્રાંત જગદમ સ્તુવે. હા. વિશ્વભવ્ય જનારામ. વિશ્વ ભવ્ય જનારામ તુલ્યા તુલ્યા જયંતિતા. તુલ્યા તુલ્યા જયંતિતા દેશના સમયે વાચ. દેશના સમયે વાચ શ્રી સંભવ જગતપતે. શ્રી સંભવ જગતપતે. હા, બરાબર. આ રીતે છે ને વિસર્ગનો એકદમ થોડોક સાયલેન્ટ હ લેવાનો. એકદમ આખો નહીં બોલવાનો. બધી જગ્યાએ અંતમાં બધે હા બધે જો વિસર્ગ તો આમાં સંસ્કૃતમાં તો વિસર્ગ આવશે જ બધે. અને કાંતમતામ બોધિ. અનેકાંતમતાં બોધિ સમુલ્લાસન ચંદ્રમા. સમુલાસન ચંદ્રમા હા, ડબલ સમુલ્લાસન. સમુલ્લાસન ચંદ્રમા. ચંદ્રમા દદ્યાદમંદમાનંદમ. દદ્યાદમંદમાનંદમ ભગવાન અભિનંદન. ભગવાનાભિનંદનઃ દ્યુસત કિરીટ સાણાગ્રો. દ્યુસત દને ય દ્યુસત. આપણે જે ધ દેખાય છે ને એ ધ નથી, દ છે. દને ય. હા, દ્યુસત કિરીટ સાણાગ્રો. દ્યુસત કિરીટ શાણાગ્રો તેજિતાંગ્રી નખાવલી. તેજીતાંગ્રી નખાવલી ભગવાન સુમતિ સ્વામી. ભગવાન સુમતિ સ્વામી તનત્વ ભીમતાનિવ.
તનત્વભૂતાનું વહ. આમાં ભગવાનમાં ન અડધો લેવાનો. ભગવાન સુમતિ સ્વામી. જો ભગવાનમાં ન આખો લીધો ને આખો લીધો તો પછી અસુમતિ થઈ જાય. એટલે ભગવાન સુમતિ સ્વામી. ભગવાન સુમતિ સ્વામી તરત્વવિમતાની વહ. તનત્વભૂતાની વહ. પદ્મપ્રભ પ્રભુર્દેહ પદ્મપ્રભ પ્રભર્દેહ. વાસ પુષ્ણંતુ વહ સ્ત્રિયમ ભાસઃ પુષ્ણંતુ વશ્રિયમ. અંતરંગારી મથને અંતરકારી આથને. રપરમીંડું અંતરંગારી મથને અંતરંગારી કુપાટોપાદિવારુણા શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય મહેન્દ્ર મહિતાંગ્રયે મહેન્દ્ર મહિતાન્દ્રયે નમશ્ચતુર્વર્ણ સંઘ નમશ્ચતુર્વર્ણ સંઘ. ગગના ભોગ ભાસ્વતે ગગનાભોગ ભાસ્વતે. ચંદ્રપ્રભ પ્રભોશ્ચંદ્ર ચંદ્રપ્રભ પ્રભો. ચંદ્રપ્રભ પ્રભોશ્ચંદ્ર મરીચી નીચે યોજ્વલ. બોલો બોલો. ચંદ્રપ્રભ ચંદ્રપ્રભો ને ચંદ્રપ્રભ પ્રભોશ્ચંદ્ર. પ્રભોશ્ચંદ્ર મરીચી નીચે યોજ્વલા. મરીચી નીચે યોજ્વલા. જ ડબલ યોજ્વલા એટલે ઉજ્જવલ શબ્દ છે. મરીચી નીચે યોજ્વલા. મરીચી નીચે યોજ્વલા. મૂર્તિર્મૂર્તસિત ધ્યાન. મૂર્તિ મૂર્ત સિત ધ્યાન. એમાં 3 ર છે. મૂર્તિર્મૂર્ત મૂર્તિર્મૂર્ત સિત ધ્યાન. મૂર્તિર્મૂર્ત ચિત્ત ધ્યાન. સિત ધ્યાન. મૂર્તિર્મૂર્ત સિત ધ્યાન. નિર્મિતેવ શ્રીયેસ્તુ નિર્મિતેવ શ્રીયેસ્વ. કરામલ કવદ વિશ્વમ. કરામલકવદ્વિશ્વમ. કરામલ કવદ વિશ્વમ. કવદ વિશ્વ દર્દો. કલયન કેવલ સ્ત્રીયા. કલયન કેવલ શ્રીયા. અચિંત્ય મહાત્મ્ય નિધિ. અચિંત્ય મહાત્મ્ય. મહાત્મ્ય યર જોડાનું. મહાત્મ્ય નિધિ. મહાત્મય નિધિ. અચિંત્ય મહાત્મ્ય નિધિ. અચિંત્ય મહાત્મ્ય નિધિ. મહાત્મ્ય. બોલો બોલો ટ્રાય કરો. મહાત્મ્ય અચિંત્ય મહાત્મ્ય. મહાત્મય મહાત્મય નહીં મહાત્મ્ય. મહાત્મય મ્યાન બોલો ને. મ્યાન તલવારની મ્યાન. મહાત્મ્ય. મહાત્મય મ્ય. મહાત્મ્ય નિધિ. નિધિ સુવિધિર બોધયેસ્તુવ. સુવિધિર બોધ્યસ્તુવ. સત્વાનામ પરમાનંદ. સત્વાનામ પરમાનંદ. કંદોદ્ભેદ નવાંબુદ. કંદોદ્ભેદ નવાંબુદ. અડધો કંદોદ્ભેદ નવાંબુદ. કંદોદ્ભેદનવાંબુદ. સ્યાદ્વાદામૃત નિસ્યંદી. સ્યાદ્વામૃત નિષ્યંદી. શીતલ પાતુવો જિન. શીતલ પાતુવો જિન. ભવરોગાર્ત જંતુના. ભવરોગાર્ત જંતુના. મગદંકાર દર્શન. મગદંકાર દર્શન. નિઃશ્રેયસ શ્રી રમણ. નિશ્રેયસ શ્રી રમણ. શ્રેયાંસ શ્રેયસેસ્તુવ. શ્રેયાંસ શ્રેયસ્વ. શ્રેયસેસ્તુવ. શ્રેયસેસ્તુવ. હવે છેલ્લી. વિશ્વોપકારકી ભૂત. વિશ્વોપકારકી ભૂત. તીર્થકૃત કર્મ નિર્મિતિ. તીર્થકૃત કર્મ નિર્મિતિ. તળદો તીર્થકૃત કર્મ નિર્મિતિ. તીર્થકૃત કર્મ નિર્મિતિ. સુરાસુર નરૈ પૂજ્યો. સુરાસુર નરૈ પૂજ્યો. વાસુ પૂજ્ય પુનાતુવ. વાસુ પૂજ્ય પુનાતુવ. આ રીતે શુદ્ધ હવે કોણ કોણ બોલશે? હજી વાર લાગે તો ઘરે બધા ઘરે આ તમે હોમવર્ક બધા ઘરે પ્રેક્ટિસ કરજો. હોમવર્ક આપું છું. કેમ કે જો સંસ્કૃત આવડ્યું ને તો બધું જ આવડી ગયું. સમજી લો. દુનિયાની નંબર 1 ભાષા છે. અને ખાલી આપણે નહીં, આપણા તો પહેલેથી છે જ જૈન શાસન સંસ્કૃત છે, પણ આજનું કોમ્પ્યુટર પણ સંસ્કૃતિ સ્વીકારે છે. આજનું કોમ્પ્યુટર પણ સંસ્કૃત જ ભાષાને બીજી કોઈને સ્વીકારતું નથી, ખાલી સંસ્કૃત. તો કેટલી પરફેક્ટ ભાષા હશે. સંસ્કૃતમાંથી સંસ્કૃતિ શબ્દ આવ્યો કે સંસ્કૃત ભાષા એટલી સંસ્કૃત છે કે એ જ આપણી ભારતીય સંસ્કૃતિમાં બરાબર પરફેક્ટ ગયેલી. આપણે પહેલાં બધા સંસ્કૃતના પ્રાકૃત જ વધારે બોલતા હતા. આ બીજી બધી ભાષા હતી જ નહીં. શરૂઆતમાં બધું પ્રાકૃત અને સંસ્કૃત. પંડિતોની ભાષા સંસ્કૃત. ગુજરાતી આવ્યું ક્યારે? ગુજરાતી તો પછી આ કલિકા સર્વજ્ઞ શ્રીએ પછી આખું એનું બધું
સિદ્ધ એમ શબ્દાનું શાસન ને બધું કરીને વર્ષો કેટલા છે? હા. તો બી બસ 800 800 વર્ષ. 800. ગુજરાતી ભાષા જ નથી. 800 વર્ષ પહેલા તો ભાષા જ નથી ગુજરાતી. એને વ્યાકરણ વ્યવસ્થિત કર્યું અને સાહેબ. વ્યાકરણ વ્યવસ્થિત કર્યું અને એ બી સિદ્ધરાજ જયસિંહ ને બધાએ બહુ મહેનત કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન કુમારપાલના પહેલા સિદ્ધ હેમ શબ્દાનું શાસન કર્યું. અંબાડી ઉપર. હા બહુ બહુ ગજબ છે આપણે અત્યારે બધું. મહારાજે ગાયું બોયડા રાંડે હા 27 ગાંઠાનું હા. ગરમ હા. મારી વટરમાં બોયડા શું વાત છે? આ ને તે આવ્યું અચ્છા કાલે તમને મળે. અચ્છા એમાં સમલગ્યું લખેલું હા સ્મ્લ્યુ. એ શબ્દ બહુ અઘરો છે. સ્મ્લ્યુ એ તો બહુ સાહેબ બોયલા છે 2-3 વાર બોયલા શરદો હા મળદો લડદો બોલ પાછું રેપ હા સ્મ્લ્યુ સમલગ્યું સ્મ્લ્યુ વ્યૂ વન પાછું વ હા વ અને હા. અને આમાં પાછું રેપ છે પાછું. અને એમાં મીંડું બી છે. આ શબ્દ બોલવો જ બહુ અઘરો છે. સાહેબ સ્મ્લ્યુ. 3 વાર બોયલા મેં કે હા સાહેબ બોલ્યા બરાબર. 27 ગાંઠાનું બોયલા હા હા એટલે આપણે પ્રવચનમાં ના ના રાંધેર કહી છે. રાંદેરમાં રાંદેર. કયા સાહેબ? આ મટી સેન આચાર્ય અચ્છા હમણાં આવેલા ને બે આચાર્ય 2 દિવસ રહ્યા હા 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 બરાબર. મારી વટરમાં 27 ગાંઠાનું બોયલા એ તો ભાઈ બહુ આ ઉપચાર સુધી એટલે આ બહુ અઘરો શબ્દ છે. રય થઈ જાય તો બી રહે. શરદો મળદો લડદો વળદો યુ અને આ બી પાછું આમાં રેપ અને મીંડું. એટલે પહેલા ર બોલીને પછી યુ બોલવાનું. સમલગ્યું એમ બોલે છે છૂટું જ બોલે અમુક અમુક તો રહી જાય સ્મ્લ્યુમ. એટલે તો બી કજરો નથી આવતું. અમુક અમુક અક્ષર રહી જાય. એટલે આ તો ભાઈ તાવ જેના બનાવ જીભ કેમ પર સરસ્વતી હોય આપણું કામ નહીં. આપણું કામ નહીં. અને આ 27 ગાથાનું એટલે એમાં બીજા બધા ઘણા અઘરા શબ્દ છે. તમે ટ્રાય કરો ને બધું કેટલું કર્યું? રોજ બોલે આવા શબ્દો સાથે શુદ્ધિ સાથે શુદ્ધિ સાથે બોલો ચાલો આ બોલો. ના તો શમલ્યું તમે આખો કરી સાહેબથી એ જ બોલે સમલગ્યું ના હા તમે કાલે હું તમને મોકલા ને હમણાં. મારી પાસે આખો આવી ગયા ને 2-3 જગ્યાએ ઉતારી લીધો એ કાં તો પછી પ્રિન્ટિંગમાં મિસ્ટેક હોય ને કાં તો પછી બોલવા મિસ્ટેક. Video કઈ છે? હા સાહેબજી જે બોલે છે હું તમને મોકલા હા કઈ વાત આખો 27 ગાંઠાનું બોલી જાય હા હા જો સાહેબજી તો હવે આચાર્ય ભગવાનને તો આવડે હવે છે કોઈ વિડીયો ઉતારીને પણ તમે જે બોલો છો એ બરાબર નથી એમ. સમલગ્યું એવું જ બોલે છે ના સાહેબ આ જ બોલે છે તમે સમલવી બોલો છો. નહીં સાહેબ આ જ શબ્દ બોલે મેં 4 વાર સાંભળ્યું બસ ચાલ આપણે શું પ્રશ્ન હતો? આદિત્ય યોગીનાથે હા. મારે સ્ટેટમેન્ટ આપી છે દેખ્યું તમે કેમ? કે ઋષભદેવ ભગવાન સૌથી પહેલા તીર્થંકર છે એમનો છોકરો ભરત છે અને ભરતના નામ ઉપરથી ભારત- ભરત નામ ભારતના પડ્યું છે બરાબર. બીજા 5 ભગવાનો અયોધ્યામાં થયેલા છે બહુ મારે 5-7 મિનિટ આવેલું છે ઓલે સમય શિખર પછી બીજો નંબર કલ્યાણક હોય તો અયોધ્યા. સમય શિખર 20 અને ત્યાં 19 અયોધ્યામાં. કલ્યાણ ભૂમિ તમે સરળથી આપણે શું પ્રશ્ન હતો? આંબેલ તપસ્વીનું નામ આંબેલના મહાન તપસ્વી એમાં આપણે 7 ગયા હતા 8મો આવ્યા હતા અયોધ્યા ગયા હતા એવું લાગ્યું જંબુ સામે ગયા એન્જિનિયર એનો આપણે પ્રયત્ન કરવો પડશે, બધો પુરુષાર્થ કરવો પડશે, અયોધ્યાને પાછું જગાવવું પડશે. એટલે આખો ડુંગર હતો પર્વત હતો. હા એમાંથી આખો ઉતારી હા. ઉપરથી કરતા 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 હા, પણ એ હજી કોઈ એન્જિનિયરને ખબર નથી કે હાઉ ઇટ ઇઝ પોસિબલ અને પાણીને જવા રાખવાની કાઢવાની કે અને બધા પછી પાણીના નિકાલ વિડીયો આવ્યો હતો એ હા અને પાછા બધા પથરાવ ત્યાં જબરદસ્ત ચાલ આપણે કાલની ત્યાં જે એક વાત પથરો હતી બી નથી પડ્યો. પણ એની ખર્ચી ત્યાં નથી પડી. હા કશું જ નથી હા ને એ હા ક્યાં ગઈ એ બધી ક્યાં એટલું પથરો ક્યાં ગયા છે બધા? આ બધું માણસથી ના થાય. ઇન્દ્રો એટલે કે આપણે શું કહીએ આપણે ના ના સાહેબ આ લોકો શું કહેવાય દેવો એવો તો ખરા પણ શું આવા કામ કરતા. લબ્ધિદાર. હા લબ્ધિધારી સિવાય બી હજી એક શબ્દ છે અચ્છા એ એમનાથી થઈ શકે એ લોકો બાકી- કરે આ કંઈ કરી નથી. પણ કેટલું એટલું હું જોતો જ રોજ જોઉં છું એ જોયા કરું છું કે આ કેવી
પેલા એટલે માણસો system, drainage ની system 500 માણસ બી કામ કરે તો બી કેટલા વર્ષ થાય. એટલે એ શક્તિથી અને એક જ પથ્થરમાંથી બન્યું હા, જે કૈલાસ ઊંધું બોલો, કીધું, હા, કૈલાસ હા. મંદિર વિડીયો આવ્યો હતો ને, એક જ ગ્રુપમાં આવ્યો હતો. પથ્થરમાંથી બન્યું છે, એક જ પથ્થર. તો મોકલો તો અને પછી નીચે તો હાથી મૂકેલા છે. હા ને એ બી કેવી રીતે સેટિંગ કર્યું. એવું setting કર્યું. ફાઉન્ડેશન બેઝમાં હતી અને બધું પાણી પણ એટલું વ્યવસ્થિત નીકળે છે ને ડ્રેનેજ સિસ્ટમ એવી જબરદસ્ત આપી છે. બહુ એટલે એ બધું ઉત્કૃષ્ટ વિજ્ઞાન આપણું પહેલાંનું વિજ્ઞાન બહુ ટોપ હતું, આજનું વિજ્ઞાન કંઈ જ નથી, કંઈ જ નથી આજે. પણ હવે એ લોકો કેવું કર્યું છે. એન્જિનિયરિંગ બી કરી છે. હા કંઈ જ નથી. તો જો આપણે આગળ લઈએ, ધમ્મિલ કુમારે, હા આ પ્રશ્નો હતા બધા તપસ્વીઓના. આંબેલના હવે મહંત હવે તપસ્વી આચાર્યો આપણે જોઈ લીધું કાલે, પછી વિદ્વાન આચાર્યો બી જોઈ લીધા આગળ, અને હવે આંબિલ તપના મહાતપસ્વીઓ એ ચાલતું હતું. એમાં આપણે પેલા ચંદ્રકેળીની વાત થઈ ગયેલી, પછી સુંદરીજીની વાત થઈ ગયેલી, 60,000 આમ એ મારા સાહેબ પ્રવચનમાં કીધેલું. સનદ એના કેટલા થયેલા ટોટલ? 2 કરોડ 2 કરોડ ને 16 લાખ. હા, જે 60,000 વર્ષ સુધી જે સુંદરીજીએ આંબિલ કરેલા એના ટોટલ 2 કરોડ ને 16 લાખ આંબિલ થાય. હા આટલું અને આવ્યું એ બી આંબિલ એમના કેવા આપણા જેવા ઢોસા ઇડલી વાળા નહીં. એ તો આંબિલ કેટલા સરસ, એકદમ શુદ્ધ. હા પછી સનત ભરત કુમાર ગયા ત્યાંથી પાછા આવ્યા ત્યાં સુધી કર્યા તેવું. હા ભરત દિગ્પાલ. દિગ્વિજય કરવા ગયેલા 60,000 વર્ષ, અને એટલા વર્ષ સુધી સુંદરીજીએ આંબિલ કરે. 60,000 વર્ષથી કેમ કે એમણે પેલા દીક્ષાની રજા માંગેલી પણ ભરતે રજા ના આપી. કેમ કે ભરતના મનમાં રાગ હતો હા રાઈટ. એટલે રજા નથી આપી. પણ હવે સુંદરીજી સમજી ગયા કે હવે જે મારા પ્રત્યેનો જે રાગ છે ને, રાગ જ મારી સુંદરતાને કારણે છે ને, સુંદરતા જ ખતમ કરી નાખો. એટલે ભરતનો રાગ તોડવા માટે અને પોતાનો ચારિત્ર્ય મોનીય કર્મનો ક્ષય કરવા માટે એમણે 60,000 વર્ષ સુધી આંબિલ કર્યા. આપણે તો શું કરીએ છીએ? કંઈ નથી કરતા આપણે તો. અને આપણે તો ગામમાં ગાઈએ, મારે આટલા આંબિલ હતી એટલા આંબિલ. કંઈ નથી આપણે આંબિલ તો તણક લાગી નથી. એ કરીએ તો હા. તારે આયુષ્ય બી કેટલું રહ્યો હવે? છે ને બધાનું છે જ ને એમાં. ભલે, વર્ષો ભલે. બધું ચાલો આપણે આયુષ્યની વાત કરીએ કે એમના આયુષ્ય પ્રમાણે, તો એમના આયુષ્ય પ્રમાણે ભલે 60,000 કંઈ ના કહેવાય, પણ આપણે આયુષ્ય પ્રમાણે આપણે કેટલું કરીએ છીએ? ચાલો આપણે આયુષ્ય પ્રમાણે આપણી લેવલમાં કરો, ચાલો કેટલું કરીએ છીએ? 6 વર્ષે આયુષ્ય કેટલું હતું છે? ભલે ગમે એટલું નહીં નહીં તમે પૂછ્યા છે પૂછ્યા છે તમને કેટલું છે આયુષ્ય એ? તમને પૂછ્યા છે 84 લાખ પૂર્વનું. હા એની વાત નથી, પણ જે 60,000 એમાં વર્ષ કાંઈ દેખાય જ નથી તેમાં કાંઈ કમ્પેરિઝનમાં બરાબર સરનું કેવું છે. હા. તો આપણું 100 વર્ષનું આયુષ્ય માનો કે છે તો આપણું 100 વર્ષ, આપણે આપણે 100 કેટલા આપણે 10 વર્ષ બી આંબિલ કરીએ આપણે. હા અને એટલે એમના પ્રમાણમાં અરે એના પ્રમાણની વાત છોડો ને, આપણે પહેલા આંબિલ આપણે કરીએ છીએ, ચાલો અઠવાડિયું બી કરીએ છીએ આપણે. આપણે તો વાત જ નથી ખાલી કલ્પના જ કરવાની હતી. એ તો ઉત્તમ જીવો હતા. આ તો જૂનું તો બધું કલ્પનાશીલ જ છે, કાલ્પનિક છે સર. સાચું તો છે જ ને. નથી ભાઈ નહીં, આપણું. બધું કલ્પસૂત્ર બી કાલ્પનિક છે. ના ભાઈ કોણે કીધું આવું? કેમ બોલો તમે? ના, કાલ્પનિક છે. ના ભાઈ ના, કોણે કીધું કાલ્પનિક? કલ્પ છે આ છે, કલ્પનિક છે. કલ્પ એટલે શું ખબર છે? તમે કલ્પસૂત્રનો અર્થ શું કાઢો છો? કલ્પ એટલે શું? કલ્પ એટલે કલ્પના નહીં, કલ્પ એટલે આચાર. આચાર સાધુના આચાર સૂત્ર. શું છે? આ સાધુના આચારોનું સૂત્ર છે. કલ્પ એટલે કલ્પના નથી. તમે જોજો ઊંધો અર્થ નહીં લેતા. કલ્પસૂત્ર દુનિયાનું નંબર 1 સૂત્ર છે. કલ્પસૂત્ર આનો જેવો ગ્રંથ કોઈ નથી, આવો પવિત્ર ગ્રંથ. તમે 21 વાર સાંભળો તો મોક્ષ નક્કી થઈ જાય. એ તો છે હા તો આવું કલ્પના વડે કલ્પના સૂત્રમાં તો થાય. કલ્પના સૂત્રમાં થાય મોક્ષ. હા ન થાય. એટલે આપણે હવે બહુ પવિત્ર છે ભાઈ આપણું સુધારો કલ્પસૂત્ર. કરી લઈએ. આચાર સૂત્ર છે. પહેલાં તો આપણે આપણા કલ્પસૂત્ર પર આપણે શ્રદ્ધા હોવી જોઈએ પહેલાં, પછી આપણે બીજાને શ્રદ્ધા કરાવી શકીએ. તો હવે આવે છે આપણે છેલ્લે મહાસતી દમયંતીનું બી જોયેલું. શંભુ સ્વામી જોઈ ગયું ચરમકેલી જંબુસ્વામીને પણ જોયેલું. હા. જંબુસ્વામીએ પૂર્વભાવમાં 12 વર્ષ સુધી છઠના પ્રાણે આંબિલ કરેલા. હવે ધમ્મિલ કુમારે અગળદત્ત મુનિના ઉપદેશથી 6 મહિના લગાતાર આંબિલ કરેલા. ધમ્મિલ કુમાર નામના એક શ્રાવક હતા, અને એમણે અગળદત્ત મુનિના ઉપદેશથી 6 મહિના સુધી લગાતાર આંબિલ કરેલા. પછી ધનના અણગારે જાવત જીવ સુધી છઠના પારણે આંબિલ કરેલા. જે ધનના અણગારની આપણે વાત કરી ને કે માત્ર 9 મહિના થયેલા, અને માયુ સ્વામી એમનું પ્રવચન વાત કરી ને મારે સાહેબ જે કીધું, માત્ર 9 જ મહિના ત્યાં દીક્ષા લીધીને. અને પૂછ્યું પેલા શ્રણિક મહારાજાએ પૂછ્યું કે આપણા સભામાં આપણા સભામાં આપણી આપણા સાધુ આપણા બધા શિષ્ય સાધુમાં પરિવાર 14,000 સાધુમાં, તમારા 14,000 સાધુમાં સૌથી ચડતા પરિણામે કોણ? એટલે બધા તો ગૌતમ સ્વામી સામુ જોવા લાગ્યા. પહેલાં તો બધાને એમ જ કે ગૌતમ સ્વામી જ કહે છે ભગવાન, તો કે ભગવાન શું બોલે છે, બધાને ઇંતજારી થઈ ગઈ.
અને પછી એમણે કીધું કે ધનના અણગાર, અને ધનના એટલે ધન્ય કુમારવાળા નહીં, કાકંદીનો ધનનો, કાકંદીનો ધંધો. કાકંદીનો ધનનો. એને માત્ર 9 મહિના થયેલા, પણ 9 મહિનામાં જે શરીરને સૂકવી કાઢેલું ખબર જ ના અને પડે ચડતા કે પરિણામે આમ ચાલે તો હાડકાં ખખડે. અવાજ આવે અવાજ. અને પછી જ્યારે બધા એમને કીધું ને શ્રેણિક મહારાજે બધા કે ભાઈ અમને એમના દર્શન કરવા છે, તો કે જાઓ અત્યારે વનમાં બેઠા છે, કાવસર લઈને બેઠા છે, ધ્યાનમાં બેઠા છે. તો વનમાં શોધવા ગયા મળતા તો જ એક બાજુ ઝાડનું ઠૂઠું અને એક બાજુ બેઠેલા, તો કયું ઠૂઠું ને કયું માણસ ખબર જ ન પડે. હા. એવું શરીર કરી નાખે, ઝાડના સુકાયેલા ઝાડનું ઠૂઠું એવું શરીર કરી નાખે. મળતા નતા માંડમાં, આમ બહુ ધ્યાનથી ધારીને જોયું કે અરે આ તો કંઈક મુનિ બેઠા લાગે છે. ઝાડના ઠૂઠા જેવું શરીર કરી નાખે. પણ એ વખતે એટલે વીર આચાર્ય પ્રભુએ એમનું વખાણ્યું ધનના મેં અણગાર. પણ એ વખતે આચાર્ય મહારાજે બહુ પરફેક્ટ કીધું કે અમારે હા. આજકાલમાં અમારાથી ન કહી શકાય કે મારો કયો શિષ્ય ચડતે પરિણામ છે. હમ. અને તે વખતે તો ગૌતમ સ્વામીને બધા એમના 14 ભાઈઓને બધા બી એક કરતા એટલે ચડ્યા આટલા બધાની હાજરીમાં ભગવાન જીવો તે કહી દે કે સત્ય. આ જ એમ. સત્ય એટલે એ તો વાત છે, કેવડી ભગવાન તો સત્ય જ બોલે. પછી હા હવે ભગવાનને ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકને ઈચ્છા બધું જાહેરમાં હા. તો જાહેરમાં પંડિતજી મને કે મુકેશ કાકા ઊભા થાવ તમે શિરીષભાઈને મીઠા શું સમજો છો પંડિતજી તમે મને એટલે થોડું શિરીષભાઈને એ કર્યું છે. અને 50,000 કેવડી ભગવાનના શિષ્ય હતો પણ જઈને ભગવાનના માફી માંગવા જાય. ભગવાનના એટલા એક બી કેવડી નથી હમ. એટલા બધા. એટલે વિનય ગુણ હતો. એટલે વિવેક હતો એમનામાં, વિનય એટલો આપણે વિનય ને વિનય વિવેક. નામ છે એનું. હું તમને વિનય જ બતાવ પડી જાય. વિનય અને વિવેક. વિનય તો વિનય એટલે ધનના અણગારે જાવત જીવ સુધી આખું જીવન છઠના પારણે આંબીલ, એટલે છઠ આંબીલ, છઠ આંબીલ, છઠ આંબીલ, આવું અને એ બી આખું પાછું જીવન. આંબીલ કેવું એ આંબીલ કેવું રૂખું શું? 9 વખત પાણીથી ધોઈ કાઢવાનું અચ્છા. ભાત. પછી સિંહસેન દિવાકર સૂરીએ 9 વર્ષ સુધી અખંડ આંબીલ કરેલા. સીધો સેન દિવાકર ના સીધે સીધે આમાં સિંહસેન લખ્યું છે, સિંહસેન દિવાકર. હવે કદાચ લખવામાં ભૂલ હોય તો ખબર નહીં. શિક્ષણ દિવાકર તો મારા આ દિવાકર નહીં, શિક્ષણ સુરેશ હા. એમને તો વર્ષિતર થશે. સિદ્ધસેન સુરેશ્વરે 33 વર્ષિતર પૂરું. અને એ બી ત્રેવીસ. બાપજી મહારાજ હા, તેમનું સિદ્ધિ સુધી એ સિદ્ધિ સુરી, એ સિદ્ધિ સુધી એ સિદ્ધિ સુરી. જી જી એમણે 34 વર્ષથી તપ કરેલા છેલ્લે. એ બી કેવા એક નાની ટકોથી હવે આમાં કદાચ લખવામાં ભૂલ હોય, કદાચ આ સિદ્ધસેન દિવાકર સૂરી લખ્યું કે દિવાકર સૂરી તો આખું લખ્યું છે 9 વર્ષ સુધી અખંડ આંબેલ. કદાચ સિંહસેનની જગ્યાએ સિદ્ધસેન દિવાકર સૂરી હોઈ શકે. 9 વર્ષ સુધી અખંડ આંબેલ કરેલા. પછી વીર પ્રભુની 44મી પાટે થયેલા જગતચંદ્ર સૂરીજી, એમણે જાવત જીવ આંબેલ કરેલા, કે એમાંથી આપણને પેલું તપાનું બિરુદ આપેલું, હા, તપાગજ. તપાગત છે, એનાથી નામ પડ્યું. એ જગતચંદ્ર સૂરીજીએ જાવત જીવ આંબેલ કરેલા, 44મી પાટે થયેલા જગતચંદ્ર સૂરી. પછી હેમવલ્લભ સુરી મારા સાહેબનું નામ આવી જશે. હા, પછી સંતિકરમ સ્તોત્રના કરતા મુનિસુંદર સૂરીજીએ જાવત જીવ સુધી અખંડ આંબીલ કરેલા. અખંડ એટલે વચ્ચે કોઈ પારણું જ નહીં. આ અખંડ આંબીલનો મતલબ એ થાય એક પણ પારણું, હા, સલમ, જાવ જોઈ એટલે આખું જીવ. હા, આખું આજીવન. જીવન છેલ્લે સુધી આંબીલ કરતા કરતા દેવલોકમાં ગયા. છે કે એમ વલ્લભ હા, અત્યારે છે ને. હા, હવે એમનું નામ આવી જશે. હવે એમનું નામ આવશે. પછી ગિરનાર. શ્રી ચંદ્ર કેવલીએ સુલસના ભવમાં, શ્રી ચંદ્ર કેવલીએ સુલસના ભવમાં 500 આંબીલ અને તેમની પત્ની ભદ્રાએ 1000 અખંડ આંબીલ કરેલા. કેટલી હોળી કરે તેને હા. એમનામાં કેટલો ફરક. હા, અને શ્રેણિક રાજાની રાણી મહાસેન કૃષ્ણાએ દીક્ષા લઈને 14 વર્ષ સુધી આંબીલ તપ કરીને મોક્ષે ગયેલા. આ પેલી મેં આગળ લખાયું છે પેલા જે તપ કર્યા છે શ્રેણિક રાજાની બધી 10 રાણીઓ હોય એ બાકી છે, નામ સાથે લખાયેલું આવી ગયું છે ને. હા. હા આ 500 આંબેલ સળંગ જ કર્યા ને. આમ તો કેટલી હોળીઓ બધા કરે છે. હા. એના કરતાં આ તકલીફ ઉઠી ગઈ, મોટો ઉડી ગઈ. હવે એ કઈ રીતે કર્યું, કયા ભાવથી કર્યું, એ બધું એમાં જોવું પડે. આની આખી સ્ટોરી વાંચવી પડે, ચરિત્ર વાંચવું પડે, ચારિત્ર વાંચવું પડે. અને પછી એનું પછી પુણ્ય બી કેવું, આ તો ગયા ભાવમાં કરેલું. પછી ચંદ્રકેલીના ભાવમાં તો જે એનું તમે ચરિત્ર વાંચો ને બહુ જોરદાર છે. કેમ કે 824 સુધી જેનું નામ રહેવાનું છે, તો એનું ચરિત્ર વાંચ્યા વગર આપણે કઈ રીતે એનું જજમેન્ટ લઈ શકીએ? પહેલાં એનું ચરિત્ર વાંચવું પડે. ચંદ્રકેલીનું નામ 824 સુધી રહેવાનું છે, અને ગઈ 24માં જ થયેલા છે. હમ. ગઈ 24 નિર્વાણી પ્રભુના સમયમાં થયેલા. ત્રીજા ભગવાન નિર્વાણી પ્રભુ એમના સમયમાં આ થયેલા ચંદ્રકેલી. અને આ ગઈ 24 અને આ 24 બે 24 થઈ,
હવે આનાથી ગણતા ગણતા 824 સુધી નામ લેવા કેટલી 24 દીકરા એટલે એનું ચરિત્ર વાંચો ને લક્ષ્મણ મારા સાહેબ તો પુસ્તકો મંગાઈને વાંચે છે લક્ષ્મણ સાધ્વીજી કરતાં પણ વધારે છે. લક્ષ્મણ સાધુજી તો 80-24 હા એ જ ને હા 80-24 ઈચ્છા બી અને એમના કરતાં વધારે આપણે સ્થૂલભદ્રજી 84-24 એટલે 4-24 વધી જાય છે. અને લક્ષ્મણ સાધ્વીજીનો હવે આવતી 24 છેલ્લી છે એમની હા પદ્મનાભ પ્રભુના જ હાથે દીક્ષા લઈને મોક્ષે જવાના પદ્મનાભ તીર્થંકર એટલે સૈનિક મહારાજાના જ હાથે આવતી 24 એમની છેલ્લી છે. એટલે 824 સુધી જેને યાદ કરવાના છીએ હા કોને કોને ના, ના, એ એ ચંદ્રકેલી વાત છે હા. ચંદ્રકેલી. હા શ્રી ચંદ્રકેલી હા તો એ 800મી હા એ તો હજી બીજી જ છે અત્યારે એ 800મી 24 આવશે ત્યારે મોક્ષે જશે. ના 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 મોક્ષે તો ગયા કેવડી છે ચંદ્ર કેવડી છે મોક્ષે તો ગયેલા છે એમનું નામ 824 સુધી લોકો યાદ રાખવાના છે એમ છે એમ કેવડી શબ્દ છે એટલે મોક્ષે તો ગયેલા જ છે કેવડી મસી ગયેલા છે. પણ ગઈ 24મીમાં નિર્વાણી પ્રભુના કાળમાં મોક્ષે ગયા નિર્વાણી પ્રભુના શાસન કાળમાં પણ એમનું નામ તપને કારણે હા એટલે આંબિલ તપનો પ્રભાવ એમણે એવું આંબિલ તપ કેવા કર્યા હશે નહીં, નહીં, અને તમે જેટલું ભાવ સાથે એટલે વધારે હા એ કેવા ભાવથી કર્યું કારણ કે બધા એનું ભગવાન- ચરિત્ર વાંચો તો ખબર પડે એ જ બધા વાંચવા ભગવાનના જેવું. નામ કેટલા 24 સુધી રહે બધા ભગવાનના 2 કે 3 24 કેટલો યાદ કરવાના બધા ત્રણ જ. એટલે આપણે જો આ 24 નામ આપણને ખબર છે બહુ તો ગઈ 24 ની આપણે વાત કરીએ ને આવતી 24 ને કદાચ ખબર બરાબર હવે ચોથી 24 કોને ખબર છે એને આગળનું એ રીતે સ્થુલીભદ્રને 84-24 સુધી યાદ કરવાના છે બરાબર સ્થુલીભદ્રજીને 84-24 અને આ શ્રી ચંદ્રકેલીને 824 બધા કરતા યાર. એટલે વિચારો કેટલા ગણું 10 ગણું વધારે એને પણ કેટલા ઉત્કૃષ્ટ ભાવથી કર્યા છે બસ ત્યારે એ જ. એટલે આંબિલનું મહત્વ આમણે જ્યારે બી કોઈ જગ્યાએ આપણે જ્યારે આંબિલ ભુવનનું કરવાનું હોય ને કે ચાલો આંબિલ ભુવનનું શું નામ આપીએ તો શ્રી ચંદ્રકેવલી નામ અપાય આજે બી શ્રી ચંદ્રકેવલી આંબિલ ભવન એ રખાય કારણ કે 824 સુધી નામ લે એટલે લોકોને પણ એ મગજમાં નહીં હોય. માન લાગે માન હા અને આવું નામ આપ્યું હોય ને તો લોકો લોકોને ઉત્સુકતા થાય, રહે. ચરિત્ર વાંચીએ કે હવે કેવા નામ હશે કેવી રીતે પડ્યું એમ પૂછે છે. હા આજે ભાવયાત્રા એમના નામની જ હતી ને આજે ભાવયાત્રા ડોમ અચ્છા આજે હતી ડોમમાં અરે વાહ સરસ તો પછી એમાં ચરિત્રનો કંઈ વાત કરી લે એમની બધી શ્રી ચંદ્રકેલી નતો કર્યો. અચ્છા કોણ ગયેલું તો એમને પૂછી ચાલો. સમ્યક બ્રહ્મ. દર્શન માણસ છે. ડોમમાં તમે ગયેલા આ ભાવયાત્રા લોકો પછી કેવલીની વાત કરીને ચાલો પણ એ કે પુત્ર હોય તો પુત્ર ગુલાબના ફૂલમાં લઈ જાય છે હા. અને એને મારવો છે એટલે એને ઓવનમાં મૂકી દે છે પછી બધા ગુલાબનું ફૂલ લેવા જાય ને તો હા. છોકરો અંદરથી નીકળે છે હા હા એના પર વાત કરી દીધી હા એટલે હજી તો બાળપણની વાત આ તો બહુ લાંબી સ્ટોરી છે શ્રી ચંદ્રકેલી ચરિત્ર તો બહુ લાંબુ છે તો ખાલી એ બાત તો એટલે આખું ચલાવવાના છે પછી આપણે? થોડી દેર વચ્ચે આખું આપણે ચોમાસું વાત કરી. ચલાવવાના છે આબીલની વાત કરી એટલે કીધું આખું ચોમાસું ચલાવવાના છે હે ચંદ્રકેલી ચરિત્ર ચલાવવાના છે આખું ચોમાસું ના હવે તો કે લલિત વિશાળ ગમ કરતા લલિત વિશ્રાગ્રહ હા, બોલે છે લલિત વિશાળ ગમ બોલે છે. બાકી આ ખરેખર વાંચવા જેવું છે વાંચવા જેવું છે ચલો હવે આગળ શ્રેણિક રાજાની રાણી એ તો થઈ ગયું. રાણી, હા પછી શ્રેણિક રાજાની બીજી એક કાળી આદિ રાણીઓએ દરેક તપની 4 પરિપાટી કરી એટલે જે 10 રાણીને જે નામ આપણે લખેલા ને પહેલી કાળી પછી સુકાળી પછી મહાકાળી પછી બધી કૃષ્ણ નામ છે હા એ થઈ ગયું, આવી ગયું. એ બધું થઈ ગયું ને તો એમણે આ બધી આદિ રાણીઓએ દરેક તપની 4 પરિપાટી કરેલ અને પહેલી પરિપાટીમાં પારણે વિગય ત્યાગી બીજીમાં વિગય વાપરી ત્રીજીમાં વિગયનો લેપ ત્યાગ્યો અને ચોથીમાં આંબિલ કરીને બધી મોક્ષે ગઈ આ 10 રાણીઓ શ્રેણિક મહારાજાની આ બધી જ મોક્ષે ગઈ છે અને બધા ઉત્તમ તપ કર્યા બધા કંકાવલીને બધા એવા મોટા મોટા તપ કર્યા છે અને પાછું આંબિલ કરીને બધા આ જો આ તપ જે કીધું ને આ તપ 5 વર્ષ 2 માસ અને 28 દિવસનો હોય છે અંતગળ સૂત્રમાં આપેલું છે અંતરંગત આ જે છેલ્લો તપ જે કીધો ને કે આ રીતે દરેક તપની 4 પરિપાટી કરી પહેલી પરિપાટીમાં પારણે વિગય ત્યાગી બીજીમાં વિગય વાપરી ત્રીજીમાં વિગયનો લેપ ત્યાગ્યો અને ચોથીમાં આંબિલ કરીને મોક્ષે ગયા અને આ તપ 5 વર્ષ 2 માસ અને 28 દિવસનો હોય છે એવો તપ બધાએ કર્યો એક તપ 5 વર્ષનો કે આ બધું ટોટલ થઈ ગયું? હા આ બધું મળીને જે કીધું ને કે 4 પરિપાટી કરવાની હોય આ દરેક તપની 4 પરિપાટી અને 4 પરિપાટીમાં પછી પહેલી પરિપાટીમાં વિગય ત્યાગી પારણામાં વિગયનો ત્યાગ કર્યો પછી બીજી પરિપાટીમાં વિગય વાપરી પછી ત્રીજીમાં વિગયનો લેપ પણ ત્યાગ્યો વિગયનો લેપ એટલે કે વિગયવાળા હાથથી પણ કોઈ વસ્તુ એવી હોવી ન જોઈએ એટલે એકદમ લોખું એવું અને ચોથીમાં આંબિલ કરી
ચોથી પરિપાટીમાં આંબેલો કરી અને છેલ્લે બધી મૂકશે અને આ તપ બી કેટલો મોટો હોય 5 વર્ષ ને 2 માસ ને 28 દિવસનો એટલે સમજો ને 5 વર્ષ ને 3 મહિના 2 દિવસ ઓછા. પછી આંબિલ તપ કરતાં અંબળ તાપસ અવધિ જ્ઞાન વૈક્રિય લબ્ધિ વીર્ય લબ્ધિ આ બધું પામેલું અંબળ તાપસ એટલે જે અંબળ પરિવ્રાજક જે સુલસાને જે ધર્મલાભ કહેવાય એટલે ભગવાને કીધેલું એ અંબળ તાપસની વાત છે. તેથી દરરોજ 100 પ્રકારના નવા નવા રૂપો વિકુર આ આંબિલના તપથી એને આ બધું લાભ લીધેલું કે બધા રૂપો લીધેલા જુદા જુદા બ્રહ્માનું ને વિષ્ણુનું ને બધાનું રૂપ લીધેલા પછી તીર્થંકરનું રૂપ લીધેલું આ બધું એને શેનાથી મળ્યું છે તો કે આંબિલ તપ કરતાં અંબળ તાપસે આ આંબિલ તપ એને બહુ કર્યો અને એને કારણે એને અવધિ જ્ઞાન વૈક્રિય લબ્ધિ વીર્ય લબ્ધિ એટલે શરીરની એવી આત્માની વીર્ય લબ્ધિ આ બધું મળેલું ને દરરોજ 100 પ્રકારના નવા નવા રૂપો વિખુરવી અને 100 ઘરે જઈ અને જૈન ધર્મ પમાડતા હતા. 100 ઘરે જઈને 100 જુદા જુદા રૂપ લેતા અને 100 ઘરે જઈ અને બધાને 100 ઘરે જઈ અને બધાને જૈન ધર્મ પમાડતા. અંબળ પરિવ્રાજક આમાં બી ચરિત્ર સરસ છે બી વાંચવા અને ઓવભાઈ સૂત્ર નામના આ ગ્રંથમાં લખેલું છે. અને હવે છેલ્લું વર્ધમાન સુરીએ વસ્તુપાલના સ્વર્ગગમન પડી એટલે વસ્તુપાલના ગુરુ વર્ધમાન સુરી આચાર્ય ભગવાન વસ્તુપાલના સ્વર્ગગમન પછી જાવત જીવ આંબિલ કરેલા એને પણ જાવત જીવ આંબિલ કરેલા વર્ધમાન સુરી આચાર્ય ભગવાન. અને આ જ વર્ધમાન સુરી કે જે અત્યારે શંખેશ્વર તીર્થ છે ને એમાં અત્યારે અધિષ્ઠાયક દેવ બનેલા છે. એ આ વાત ખબર છે કોઈ એમણે વર્ધમાન સુરીએ વસ્તુપાલનું મૃત્યુ થયું પછી એમણે વિચાર્યું કે આ વસ્તુપાલની કઈ ગતિ થઈ હશે એ જાણવા માટે પછી શંખેશ્વર તીર્થની યાત્રા કરવા જતા હતા અને કહ્યું કે આ રસ્તો આ જાણવા માટે કે કેવી રીતે જાણવું તો રસ્તામાં જ એમને કંઈક આવી રીતે ભાવથી મૃત્યુ થાય છે અને ત્યાંના જ અધિષ્ઠાયક દેવ બન્યા શંખેશ્વર તીર્થના જ અધિષ્ઠાયક દેવ બન્યા. વર્ધમાન સુરી આચાર્ય ભગવાન ત્યાંના જ દેવ બન્યા. આપણે ખબર છે દેરાસરમાં જતાં બહાર ડાબી સાઈડ ગોખલો છે ખ્યાલ છે કોઈને ખ્યાલ છે દેરાસર આપણે આમ જઈએ છીએ ને અંદર અને આમ ડાબી સાઈડ ગોખલો છે ખ્યાલ છે શંખેશ્વર તીર્થમાં જ વાત કરું છું. તો એ દેરાસરમાં આપણે આમ જો આપણે જેવા ધર્મશાળાથી નીકળીને આમ જમણા હાથે દેરાસરમાં જઈએ છીએ આપણે પછી દેરાસરમાં આમ જવાનું પણ અહીંયા ડાબા બાજુ છે ગોખલા ટાઈપનું છે એટલે મેઇન ગેટમાં એન્ટર થઈ ત્યારની વાત મેઇન ગેટમાં નહીં મેઇન દેરાસરના ગેટમાં દેરાસરમાં જતા આપણે દેરાસર આપણે ધર્મશાળાથી નીકળીને આમ જઈએ છીએ આપણે ફૂલવાળા બે ભગવાનના એ છે ને હા. એના અંદર ના એના પહેલાં બહાર જ આ દેરાસરથી એકદમ બહાર અલગ જ છે ગોખલો એનો એ અધિષ્ઠાયક દેવ એ અધિષ્ઠાયક દેવનો ગોખલો છે. પછી એમણે શું કર્યું કે દેવ બન્યા એટલે હવે દેવ બન્યા એટલે હવે તો તો એ ખબર કેમ નહીં પડે હા ખબર કેમ પડી હશે કે અધિષ્ઠાયક દેવ બન્યા આ બધું એક પુસ્તકમાં વાંચ્યું છે એટલે એ હા. હા સાંભળો પૂરેપૂરું જ કહું છું હજી વાત ચાલુ જ છે આ તો તમને બતાવું છું કે કયા છે એમ અધિષ્ઠાયક દેવ. હવે એમણે દેવ બન્યા પછી તો હવે તો અવધિ જ્ઞાન થાય જાણી શકે છતાં પણ હવે એમણે શું કર્યું કે ત્યાં જઈ અને સિમંદર સ્વામી જઈને પૂછ્યું વસ્તુપાલ તેજપાલ માટે પૂછ્યું કે આનો મોક્ષ ક્યારે થશે આની ગતિ ક્યારે થશે અત્યારે કઈ ગતિમાં ગયા છે મારી નહીં પણ એની ભાવને તો બોલો વિચારો કે આમને ગુરુ કહેવાય કે જે શિષ્યની ચિંતા કરે આવા ગુરુ આપણને મળે ક્યારે મળે આવા ગુરુ આનું પૂછવા માટે શંખેશ્વર દેરાસર પહોંચ્યા શંખેશ્વર તીર્થયાત્રા અને રસ્તામાં એમનું અહીં થયું અને પાછા દેવ બન્યા અધિષ્ઠાયક દેવ બન્યા દેવ બનીને પાછા સિમંદર સ્વામી મહાવિદ્ય જઈને પૂછે છે કે વસ્તુ પરના કેટલા ભવે મોક્ષ થશે તો કે 8 થી 9 ભવમાં મોક્ષ થશે. બોલો આવા ગુરુ મળે જે શિષ્યની ચિંતા કરે ભલે વસ્તુ પર તો દીક્ષા પણ નથી લીધી છતાં પણ એની ચિંતા કરી છે. આ બધું ઉત્તમ પદાર્થો બધું અમુક પુસ્તકો વાંચવા મળી જાય છે ને આપણે એમ થાય કે કેવું અદ્ભુત છે આપણું જૈન શાસન કેવું જૈન શાસન છે. હા આજે નામ વાંચ્યું એટલે મને યાદ આવ્યું વર્ધમાન સુરી મહારાજ સાહેબ છે આચાર્ય ભગવાન વસ્તુપાલના ગુરુ. ચાલો તો હવે કાલના માટે પ્રશ્ન લઈએ. શ્રીપાદ રાજાનું લખાનું ને કે નવપદની આરાધનાથી અખંડ 9 અવતાર કરનારા શ્રીપાદ મહારાજાને શું શું મળ્યું એ બધું લખાનું આગળ લગભગ લખાયું નથી લખાયું
કોઈને ખબર નહીં ઓપરેશન ચાલો આ બી લખી લેજો આ સંભાળી લીધું મને. કે શ્રીપાલ રાજાને આ નવપદની આરાધના કરવાથી શું મળ્યું છે એ બી આંબેલ જ છે અમારે એટલે આ છે. બધું નવ નવમાં હા બીજું આપણને બધું નવના આંકમાં બધું એનું આખું લિસ્ટ છે નવ રાણીઓ, નવ 1 2 3 4 5 6 બધી 6 બધી વસ્તુ આ બધી રીતે ચલો એનો જવાબ આપણે કાલે લખશું બરાબર વીમો cancel કાલે જોઈ વીમો લઈશું. કરતા નથી. વીમોને ઓપરેશન કરતા નથી. વીમો કંપની વીમો પણ આ નહીં નહીં 180 માં કરી વર્ષ નથી. વચ્ચે લખાયું નહીં શું લગ્ન કર્યું. વોર્ડ બનવું એ 180 વર્ષ પછી લખાયું ચલો જીનાગર બોલે તમે 6 મિનિટ કરો હાથીની સહીથી